નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેઇલી હેડલાઇન્સ ટુડે. ભારત રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી. રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર. દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉંમરની બીજી કાર મળી આવી. પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ, ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો. આતંક શહેરોને હચમચાવી શકે પણ આપણા આત્માને નહીં. દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહુએ દુઃખ વ્યક્ત કર્યું. તંત્રી લેખ. મોંઘવારી ઘટી, શાકભાજી ફળોના ભાવ ઘટતા છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી નર્મદાના ડેડિયાપાડા ખાતે થશે. રંગોળા કેળવણી શાળા ઉમરાળા ભાવનગરની ખેલ મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ. બાંગ્લાદેશમાં યુનુસ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઠેર ઠેર આગજની. ઈરાન અમેરિકા સાથે શાંતિપૂર્ણ પરમાણુ કરાર ઈચ્છે છે. બિહાર વિધાનસભા ચૂંટણી અંતિમ તબક્કામાં 68%થી વધુનું મતદાન થયું. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માનવતાનું મૃત્યુ. એના ઉપર સર્જકોની સ્વરચિત ગદ્ય સ્વરૂપે, પદ્ય સ્વરૂપે, વાર્તા સ્વરૂપે ખૂબ જ સુંદર વિવિધ શબ્દરૂપી સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા 1500થી વધુ એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. નોટરી પોર્ટલનું લોન્ચિંગ કર્યું. ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગ્રામીણ હાટ બજારમાં અસરકારક સાહિત્ય વિતરણ. ધાનેરાના નાયબ કલેક્ટરે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું. ડાંગ જિલ્લાના પીપરી કાલીબેલ ભેંસકાતરી રોડના ઘાટ સેક્શનમાં કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલની કામગીરી શરૂ. અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલી શ્રી જોધપુર સ્વીટ માર્ટને 50,000નો દંડ. અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયતના રોડોનું રીસર્ફેસિંગ કામગીરી પ્રગતિમાં. સ્વદેશી અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા વધઈ બોટનિકલ ગાર્ડન ખાતે સ્વદેશી વસ્તુઓનો મેળો 2025નું આયોજન કરાયું. ગુજરાત સરકારનું ઐતિહાસિક ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ, ધરતીપુત્રોને મોટી રાહત. આભાર. મીનાક્ષી રાવલ, જનફરિયાદ ન્યૂઝ.